નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની નવી ગુજરાતી ફિલ્મ આવવા જઈ રહી છે જેનું છે વિક્રમ રાજા. દિવાળીના તહેવારમાં આ ફિલ્મ સુંદર મજાની આવવા જઈ રહી છે તો જોવાનું ભૂલતા નહીં. તો આજે આપણે થોડી ઘણી આના વિશે વાત કરવાની છે. તો ચેનલ પર ના આવે તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મનું પોસ્ટર તમને અઠવાડિયામાં જોવા મળવાની છે. સાથે મિત્રો 150 સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા મળવાની છે, એટલે કે મલ્ટીપ્લેક્સમાં પણ આ ફિલ્મ આપણને જોવા મળી શકે છે. અને હવે મિત્રો વાત કરીએ ફિલ્મનું બજેટ જે છે 150 કરોડ રૂપિયા છે અને આ ફિલ્મ મોટા બજેટે ફિલ્મ બની શકે છે. અને મિત્રો એમાં આપણને ડાયરેક્ટર તરીકે જીતુ પંડ્યા છે, જેમને ખેડૂત રક્ષક ફિલ્મ તમે જોઈ હશે, એમને સહાય કરી હતી. પ્રોડ્યુસ અને ડાયરેક્ટર જીતુ પંડ્યા હતા. અને સોરી સાદના ફિલ્મ અત્યારે યુટ્યુબમાં લાગી છે, એ જોવાનું પણ ભૂલતા નહીં. એ ફિલ્મ પણ જીતુ પંડ્યાએ કરી હતી. અને સાથે મિત્રો હિરોઈન તરીકે આપણને શ્વેતા સેન જોવા મળવાના છે. અને હવે મિત્રો હિન્દી ફિલ્મના વિલન પ્રદીપ કાવરા જે છે એ હિન્દી ફિલ્મના વિલન છે, એ આપણને વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ વિક્રમ રાજામાં જોવા મળવાના છે. સાથે ગુરુ પટેલ છે, દેવાભાઈ છે, બીજા અન્ય કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે. ચંદ્ર રાઠોડ પણ છે, જે મહેમાન કલાકાર આપણને જોવા મળવાના છે. સાથે મિત્રો વાત કરીએ તો ફિલ્મનું બજેટ તમે જાણી ચૂક્યા છો. અને હવે આપણને તમે જાણતા હશો સોંગ કાજલ મેહરિયાના સોંગ તમે સાંભળ્યા હશે. તો આ ફિલ્મમાં કાજલ મેહરિયાનું સોંગ પણ આપણને જોવા મળવાનું છે. તો આવા જ ગુજરાતી ફિલ્મની માહિતી માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.